ખ્રિસ્તવાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે 17મો ચમત્કાર જોવા માંગીએ છીએ, જ્યાં ઈસુ મૂંગાઓને એ વ્યક્તિને સાજા કરે છે. એની વાત માથીની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 32 થી 34 કલમમાં આપણે વાતને જોઈ શકીએ છીએ, જ્યાં આપણે જોઈએ છીએ કે જે મૂંગી વ્યક્તિ છે અને પ્રભુ એ સાજી કરે છે. એનો અર્થ જ્યારે પ્રભુ બોલે છે, કાર્ય કરે છે, ત્યારે કહે છે જે અશુદ્ધ આત્મા છે, દુષ્ટ આત્માઓ એ નાસી જાય છે. એ વાત આપણે અહીંયા શીખી શકીએ છે. અને પ્રભુ અહીંયા આપણને આ ચમત્કાર દ્વારા શું શીખવવા માગે છે એને આપણે આવો ડિટેલમાં જોઈએ. તો ત્યાં 32મી કલમ, માથીની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને 32મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે ત્યાં મૂંગા માણસની આપણે સ્થિતિને જોઈ શકીએ છીએ. કન્ડિશન એની કઈ છે એ પ્રકારે જોઈ શકીએ છીએ. અને ત્યાં વચ્ચે કહીને તેઓ બહાર ગયા ત્યારે જુઓ, અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો. બરાબર, એક મૂંગા માણસને પ્રભુની પાસે લાવવાના. આ કલમ આપણને શું સમજૂતી પૂરી પાડે છે? તો આ માણસ મૂંગો છે અને સાથે તેને અશુદ્ધ આત્મા પણ વળગેલો છે. તે બોલી શકતો નથી, કારણ કે અશુદ્ધ આત્મા એને વળગેલો છે. બાઇબલમાં બધી બીમારીઓમાં અશુદ્ધ આત્મા દ્વારા નથી, પરંતુ આ બીમારી સ્પષ્ટપણે આ વચનમાં લખ્યા પ્રમાણે એ સૂચવે છે કે અશુદ્ધ આત્માના પ્રભાવને એ આભારી છે. તે માણસ પોતાને બચાવી શકતો નથી, અથવા બીજી કોઈ પણ વ્યક્તિ એને બચાવી શકતી નથી. માટે તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવામાં આવે છે. તે અવાજહીન છે, શક્તિહીન છે અને એકલો હતો. જે માણસને પ્રભુની પાસે લાવવામાં આવી રહ્યો છે તે ફક્ત એક બીમારી કે અપંગ માણસ નથી, પરંતુ તે શૈતાનના બંધનમાં બંધાયેલો છે. એ સકંજામાં એ સકડાયેલો છે. 8:28-32 વચનમાં પણ પ્રભુ એક અશુદ્ધ આત્મા વળગેલાને ત્યાં સાજા કરે છે, એની વાત લખવામાં આવી છે. અને આમ આ વ્યક્તિ શૈતાનના નિયંત્રણ હેઠળ છે, તેને છુટકારાની જરૂર છે. તો આ વચનને આપણે કેવી રીતે સમજી શકીએ? તો આ મૂંગો માણસ ખ્રિસ્ત વિના જાણે કે કશું જ નથી. અને મારું ને તમારું પણ આ મૂંગો માણસ એ આપણી આધ્યાત્મિક પરિસ્થિતિનું વર્ણન કરે છે. સત્ય બોલી શકતા નથી આપણે. ઘણી બધી વખતે આપણે ખરેખર જે જોવું જોઈએ જોઈ શકતા નથી, અને આપણે એ રીતે બંધનમાં બંધાયેલા છે. અને મિત્રો, આપણને પણ પ્રભુના મહિમાને માટે, બોલવાને માટે છુટકારાની એ જરૂર છે. પ્રભુના સામર્થ્યની જરૂર છે. અહીં અશુદ્ધ આત્માનો જુલમ એ વાસ્તવિક છે, અને તે ઈશ્વર અને અન્ય લોકો સાથે વાતચીતમાં અવરોધરૂપ બને છે. તો અવરોધ એ ઊભો કરે છે. આ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મિત્રો, જો આ કલમને આપણે આપણા જીવનમાં લાગુ કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો આજે આપણે પ્રભુ ઈસુને કોની પાસે લાવી રહ્યા છે? શું આપણા જીવન દ્વારા, સાક્ષી દ્વારા આપણે લોકોને પ્રભુની પાસે લાવી રહ્યા છે? શું આપણા જીવનમાં એવા લોકો છે જે આધ્યાત્મિક રીતે મૂંગા હોય, દબાયેલા હોય, કચડાયેલા હોય અને ઈશ્વરને માટે બોલવાને અસમર્થ હોય? મિત્રો, આપણે જ મધ્યસ્થી એ લોકોની વચ્ચે બનવાનું છે. આપણે માટે પ્રાર્થના કરવાની છે. સાક્ષી અને પ્રેમ દ્વારા તેઓને પ્રભુ ઈસુને એમની પાસે લઈ જવાની જરૂર છે. પ્રભુની પાસે લઈ જવાની જરૂર છે. આગળ જોતા તમે જુઓ, બીજી બાબત આપણને 33મી કલમના પહેલા ભાગમાં જોવા મળે છે કે છુટકારા માટે પ્રભુ ઈસુનું સામર્થ્ય. કોઈ વ્યક્તિ એને છોડાવી શક્યું નથી, પોતાની રીતે છૂટી શક્યો નથી, પણ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છુટકારો આપે છે. ત્યાં વચન 33મી કલમનો આગળનો ભાગ કે જેને અશુદ્ધ આત્માને કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો બોલ્યો. અત્યાર સુધી એક શબ્દ બોલી શકતો નહોતો, પણ જ્યારે પ્રભુના આત્માએ કામ કર્યું ત્યારે કહે છે એ બોલવા લાગ્યો. અહીંયા એનો જે છુટકારો હતો એ તાત્કાલિક અને સંપૂર્ણ. તરત સાજો થયો અને અમુક સમય માટે જ મને નહીં, પણ હંમેશને માટે બોલી શક્યો. માટે એનો છુટકારો એ હંમેશને માટે હતો. પ્રભુ ઈસુએ અશુદ્ધ આત્માને બહાર કાઢ્યો અને તે માણસ કહે છે બોલ્યો. આપણને ખબર નથી કે પ્રભુ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, એ વ્યક્તિ પર હાથ મૂક્યો, પ્રાર્થના કરી, શું કર્યું એની કોઈ નોંધ અહીંયા લખી નથી. કે વ્યક્તિ શું બોલ્યો એની પણ નોંધ માથી કરતા નથી. એટલે ચમત્કાર કેવી રીતે થયો એના માટે
એના કરતાં ચમત્કાર કેવી રીતે થયો અને એમાં શું બન્યું એના કરતાં ચમત્કારના પરિણામ પર એ ભાર મૂકે છે કે હા એ બોલતો થયો અને પરિણામ એ બહુ અગત્યનું છે. અહીં કોઈ સંઘર્ષ નથી, એને છોડાવવા માટે બહુ ધમપછાડા કરવા પડતા નથી, તંત્ર મંત્ર જાપ કે એવું કશું કરવું પડતું નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ દૈવીય સામર્થ્ય અને અધિકારને આપણે મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ. પ્રભુ ઈસુએ અશુદ્ધ આત્માને કાઢી મૂક્યો અને તે વ્યક્તિ કે છે બોલવા લાગ્યો. આ વચનને આપણે શું રીતે સમજી શકીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શૈતાની દરેક શક્તિઓ પર એ અધિકાર છે અને સામર્થ્ય છે, પૂરી સત્તા છે, એ વાતને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈક વાતમાં એન્ટર થાય છે, હસ્તક્ષેપ કરે છે, તો કોઈ પણ પ્રકારના બંધનો એ તૂટી જાય છે, કારણ કે આ માણસ પોતાના અવાજને મેળવે છે. અને મિત્રો આપણી પરિસ્થિતિમાં પણ એવું જ કંઈક છે. જ્યારે આપણા પ્રભુ પાસે આવીએ છીએ અને આપણી પરિસ્થિતિ એમના હાથમાં મૂકીએ છીએ તો એમના સર્વશક્તિમાનપણામાં આપણને દરેક બંધનમાંથી, તકલીફમાંથી એ છુટકારો આપે છે. મિત્રો આ ચમત્કાર સાજાપણા કરતાં પણ વિશેષ છે, કારણ કે એનો છુટકારો એ દુષ્ટતાથી હતો, એ પણ અગત્યનું છે. મિત્રો આ કલમ આપણને શીખવી જાય છે કે આપણા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ બાબત, તો આપણે બીવાની જરૂર નથી. આપણે આપણા અવાજને બંધ કરવાનો નથી કે કદાચ કોઈ શરમ, બીક હોય કે કોઈ શૈતાની બાબત હોય તેનાથી આપણે આપણા અવાજને બંધ કરી શકીએ નહીં. પ્રભુ જ્યારે આપણા મુખને સ્પર્શ કરે છે ત્યારે આપણો અવાજ એ પુનઃસ્થાપિત કરે છે અને આપણે પ્રભુના મહિમાને માટે એ બોલી શકીએ છીએ અને આપણી સાક્ષીને બીજાઓ સુધી લઈ જઈ શકીએ છીએ. અહીં ત્રીજી બાબત આપણને 33મી કલમના બીજા ભાગમાં જોવા મળે છે. ત્યાં કે છે ભીડ છે, લોકોનું ટોળું છે જે આશ્ચર્ય પામે છે, એની વાત છે. ત્યાં વચન કે છે ને લોકોએ જ્યારે આ ચમત્કાર જોયો, એ મૂંગો બોલવા લાગ્યો, અશુદ્ધ આત્મા એનામાંથી નીકળી ગયો, ત્યારે લોકો અચરજ પામીને કહ્યું કે ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી. મિત્રો આ કલમ આપણને શું સમજ પૂરી પાડે છે? જ્યારે આ વ્યક્તિ સાજો થયો ત્યારે ત્યાં બે પ્રકારના જૂથ હતા. પહેલાં હતું આ ભીડ કે જે લોકો છે જે આ વાતને સ્વીકારતા નથી, કારણ કે અદ્ભુત અને અજાયબ અપૂર્વ, કારણ કે અભૂતપૂર્વ બાબત બની હતી. લોકો પ્રભુ ઈસુથી સંપૂર્ણપણે અહીંયા પ્રભાવિત થઈ ગયેલા આપણે જોઈએ છીએ. એટલી હદે કે લોકો બૂમ પાડે છે કે ઇઝરાયલમાં આવું જોવામાં આવ્યું નથી. જ્યારે તેઓ કહે છે કે આવું કંઈ જોવામાં આવ્યું નથી, ત્યારે તેમનો અર્થ એ છે કે મૃતકોને સજીવન કરવામાં આવે છે, આંધળાઓને દ્રષ્ટિ આપવામાં આવે છે અને મૂંગાઓ બોલતા થાય છે. અને આ અતિશયોક્તિ નથી, પરંતુ ઇઝરાયલ ઇતિહાસનું પ્રમાણિક મૂલ્યાંકન છે. કારણ કે મૂસા, એલિસા દ્વારા ઈશ્વર મારફતે કરવામાં આવેલા કંઈ પણ કામો કરતાં આ લોકોએ જે જોયું ને એની તુલનામાં આ કંઈક સંપૂર્ણપણે નવું હતું. હવે આ ભીડ એ જોવા લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તે કંઈક નવું જ હતું, જે જૂના કરાર કરતાં, જૂની બાબતો કરતાં કંઈક અલગ હતું. જે આપણે કલમ 14થી 17માં ઉપવાસ સંબંધીનું જે શિક્ષણ આપે છે એમાં પણ લોકો આ પ્રમાણે કહે છે. અને આ વચનની પરિપૂર્ણતા આપણે અહીંયા જોઈએ છીએ. જ્યારે પ્રભુ આ કામ ચમત્કાર કરે છે ત્યારે યશાયા 35:5 આ પ્રમાણે કહે છે, ત્યારે આંધળાઓની આંખો ઉઘાડવામાં આવશે ને બહેરાઓના કાન ઉઘાડવામાં આવશે. આંખો જોઈ શકશે, કાનો સાંભળી શકશે. અને આ વચનની પરિપૂર્ણતા આપણે જોઈએ છીએ. આ પહેલાં પણ ઇઝરાયલમાં ચમત્કાર જોયા હતા, પરંતુ આ પ્રકારનો અધિકાર અને તત્કાલ સજાપણું એ બન્યું નહોતું. માટે આ લોકો માટે એક આશ્ચર્ય, અચરજ પમાડે એવો આ બનાવ હતો. આ કલમને આપણે કઈ રીતે સમજી શકીએ, અર્થઘટન કરી શકીએ, તો આ વિધાન પ્રભુ ઈસુની સ્પષ્ટ અને સરળ દૈવીય ઓળખ આપે છે કે ખાલી માણસ નહોતા, પરંતુ એ સંપૂર્ણ ઈશ્વર પણ હતા. કારણ કે ઈશ્વરના અધિકાર વગર આ કામ એ શક્ય નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રબોધક જેવા નથી, પણ તે એનાથી પણ ઉપર એ સંપૂર્ણ ઈશ્વર છે. લોકોને ખ્યાલ આવી ગયો કે આ એક પ્રબોધક કરતાં અલગ છે, વિશેષ છે. એ મસીહા સ્તર, આવનાર મસીહા સ્વીકારતા, પણ એ જુએ છે કે આ મસીહાના સ્તરની શક્તિ અથવા સામર્થ્ય એમના જોવા મળે છે.
આ કલમ દ્વારા આપણને શું શીખવા મળે છે, આપણા જીવનમાં શું એની અનુકરણ કરી શકે, તો આપણે ઈશ્વરનું આદરયુક્ત ભય રાખતા આપણે શીખીએ. આપણે આશ્ચર્ય પામવાની જરૂર નથી, કારણ કે પ્રભુ છુટકારો આપે છે, પ્રભુ જીવનોને પુનઃસ્થાપિત કરે છે, પ્રભુ આધ્યાત્મિક, દૈહિક અને દરેક પ્રકારના સાજાપણા આપવા માટે સમર્થ છે. એ વાતને આપણે આપણા જીવનમાં સ્વીકારવાની જરૂર છે. ચોથું અને છેલ્લું અહીંયા શીખવા મળે છે એ 34મી કલમમાં. જેમ કીધું 33મી કલમના બીજા ભાગમાં કે 2 જૂથો, એમાંનું પહેલું જૂથ ત્યાં આપણે જોઈએ છે કે લોકો આશ્ચર્ય પામ્યા. અહીંયા ફરોશીઓનું જૂથ છે જે આરોપ મૂકે છે પ્રભુ પર. શું કહે છે 34મી કલમમાંથી 9:34? પણ ફરોશીઓએ કહ્યું, તે દુષ્ટ આત્માઓના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. આને આપણે શું કેવી રીતે સમજી શકીએ? આ ધાર્મિક આગેવાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દૈવીય અધિકારનો અસ્વીકાર કરે છે, સ્વીકારતા નથી. મસીહ તરીકે, ઈશ્વર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અહીંયા નથી સ્વીકારતા. એ વાત આપણે જોઈ શકીએ છીએ. કલમ 11માં તમે આમાં જુઓ તો તેઓએ પ્રભુ ઈસુના શિષ્યોમાંના ઈસુના અધિકારને નબળો પાડવાનો પ્રયાસ કર્યો, અને કે હવે તેઓ ભીડમાં પણ એ જ કરવાનો પ્રયાસ કરે છે. 11મી કલમમાં શું લખ્યું છે? માથી 9:11માં તો ફરોશીઓએ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે તમારો ઉપદેશક શું કરે છે? તો દાણીઓ તથા પાપીઓની સાથે ખાય છે. પ્રભુ સારું કામ કરી રહ્યા છે, એમાંથી એ વાંક કાઢે છે, આરોપ મૂકે છે. અહીંયા પણ એ જ આરોપ મૂકતા આપણે જોઈએ છે. માટે તેઓ કહે છે કે પ્રભુ ઈસુ દુષ્ટ આત્મા અથવા શૈતાન અથવા બાલજબૂલ સાથે મદદથી, એના જોડાણથી આ કાર્ય કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે શા માટે પોતાનું જ ખરાબ કરે પ્રભુ ઈસુ? જો બાલજબૂલ સાથે એનો મિલાપ હોય તો શું કામ એ પોતાના જ વ્યક્તિને એનામાંથી કાઢે? બરાબર. એટલે એ આર્ગ્યુમેન્ટ એ પ્રોપર આપણે છે નહીં, એ જોઈ શકીએ, યોગ્ય નથી, એ વાત અહીંયા જોઈ શકીએ છે. આવું કહેવા દ્વારા ફરીશું એ કહેવા માંગતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ ચમત્કાર કરી રહ્યા નથી, પરંતુ આ તો એક છેતરપિંડી છે, એવું એ લોકો કહી રહ્યા હતા. આ સત્ય ઈરાદાપૂર્વક એનું વિકૃતિકરણ આપણે જોઈએ છે, અને આ સત્ય છે, બધા જોઈ શકે છે, પણ આ સત્યને એ લોકો વિકૃત કરી રહ્યા છે. અહીંયા અજ્ઞાનતા નથી, પરંતુ ઈરાદાપૂર્વક આ કરે છે, કારણ કે ફરોશીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિરોધી હતા. એમને લાગતું હતું કે આ અમારી સત્તાને લઈ લેશે, કારણ કે સારું કામ કરતા હતા, લોકોના જીવનમાં એ સારું શિક્ષણ આપી રહ્યા હતા, લોકોના જીવનને બાંધી રહ્યા હતા. સાથે ત્રીજા પ્રકારનું જૂથ પણ આપણે અહીંયા જોઈએ તો એ શું છે? એમના શિષ્યો છે. ગર્ભિત રીતે તમે જુઓ તો, જેની નોંધ અહીંયા માથી કરતા નથી, પણ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જઈ રહ્યા છે. તેમ છતાં કે છે એક વાત નક્કી છે કે આ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સત્ય છે, ઈશ્વર છે, એને ખાતરીપૂર્વક માનતા હતા અને એમને અનુસરતા હતા. મિત્રો, આપણે પણ એ જ કરવાની જરૂર છે. પરંતુ અહીં લોકો અને ફરીસીઓ એક જ વાત કહે છે કે અમારાથી આ સમજાતું નથી, અને તેઓ બંને એક સાઈડ છે કે એ વાતને સ્વીકારતા નથી. જેઓ કબૂલાત કરવામાં, વિશ્વાસ કરવામાં અને ઈસુને અનુસરવામાં નિષ્ફળ જાય છે, જેઓ વિશ્વાસ કરતા નથી, કબૂલ કરતા નથી, તે પ્રભુની પાછળ જવાને માટે એ નિષ્ફળ જાય છે. અહીંયા આ 2 પ્રકારના જૂથ એ પ્રકારના છે. જો કોઈ નિંદા કરે છે અથવા કોઈ ફક્ત એક બાજુ પર ઊભો રહે છે અને ખાતરી વિના આશ્ચર્યચકિત થાય છે, તો તેનાથી કોઈ ફરક પડતો નથી. બંને જૂથો શિષ્યો કરતાં અલગ પ્રકારના છે, અને તેથી પ્રભુ ઈસુને અનુસરવામાં આ લોકો નિષ્ફળ જાય છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સત્તા હિંમતભેર જાહેર કરવામાં અને જાહેરમાં સાબિત થયા પછી ગાલિલના મોટા ભાગના લોકો ઈસુને અનુસરવાનો ઇનકાર કરે છે. મોટા ભાગના આશ્ચર્ય પામ્યા, કેટલાકે નિંદા કરી, પણ ખૂબ થોડા ઓછા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસર્યા, અને તે એમના શિષ્યો હતા. મિત્રો, આ વચનનું અર્થઘટન એ રીતે થાય કે તેમના કઠણ હૃદય થઈ ગયા હતા. એમના હૃદય એ કઠણ હતા. તેઓ ચમત્કારનો ઇનકાર કરી શકતા નહોતા, પણ જે મેઇન સ્ત્રોત છે એના પર એ લોકો હુમલો કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ લોકો હુમલો કરે છે. અહીં આ લોકો ઈશ્વરના કાર્યને શૈતાન તરફથી થાય છે એમ કહી રહ્યા છે.
પરંતુ આપણને જે શીખવા મળે છે કે આપણે ધાર્મિકતા, અભિમાન કે પરંપરાગત જે ચાલતા આવતા રૂઢિચુસ્ત નિયમો છે, જો એને અનુસરે છે તો આપણે ઈશ્વરના કાર્યને નકાર કરીએ છીએ. આપણે એમાંથી બહાર આવવાની જરૂર છે. આપણું ધ્યાન ઈશ્વર જે કાર્ય કરે છે, જે શિક્ષણ આપે છે, એની તરફ હોવું જોઈએ. આપણે સત્યને સ્વીકારવાની જરૂર છે અને સત્યને અનુસરવાની જરૂર છે. આપણે ઈશ્વરના કાર્યને જોઈએ, એમાં આનંદ કરીએ, એનો પ્રતિકાર કરીએ નહીં, એનો વિરોધ કરીએ નહીં, પણ આપણે સત્યને આધીન થઈએ, એ જરૂરનું છે. મિત્રો, આ બધા જ વચનો આપણને શું શીખવે છે? આમાં આપણને 4 દ્રશ્યો જોવા મળે છે. એક મૂંગો માણસ છે, એમાં મુખ્ય મુદ્દો આપણને શું છે? કેવો છે? તે બંધાયેલો છે, અવાજહીન છે. પણ એના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? કે એને મુક્ત કરે છે તો પ્રભુ પણ આપણને મુક્ત કરે છે. આપણને પણ મુક્ત થવાની જરૂર છે. બીજું, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે છુટકારો આપનાર છે. એ કેવો છુટકારો આપે છે? તરત આપે છે, કારણ કે એમની પાસે સામર્થ્ય છે, એમની પાસે અધિકાર અને સત્તા છે. એમાં શું આપણને શીખવા મળે છે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક બંધન પર અધિકાર ધરાવે છે. અહીંયા ભીડની પ્રતિક્રિયા, ત્રીજો સીન આપણે જોઈએ તો એ લોકો આશ્ચર્યચકિત અને વિસ્મય થાય છે. ઈશ્વર તેમનો પ્રત્યેના ભયને કહે છે આપણે ગુમાવીએ નહીં. ઈસુ પ્રત્યેનો તમારો કે જે ભય છે એને ક્યારેય ગુમાવો નહીં, પણ ઈશ્વરનો આદરયુક્ત ભય રાખો, એ ભીડ દ્વારા આપણને શીખવા મળે છે. ફરોશીઓનો આરોપ, એમના હૃદય કેવા છે? કઠણ છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ ચમત્કારનો, ઈશ્વર તરીકેનો અધિકારનો અસ્વીકાર કરે છે. મિત્રો, અભિમાન ઈશ્વરના કાર્ય પ્રત્યે અંધ બનાવે છે. આપણે અંધ ના બનીએ એમ આ ફરોશીઓ દ્વારા આપણને શીખવા મળે છે. કેટલાક પ્રશ્નો કરીને આપણે બંધ કરીશું. આ ચમત્કાર, 17મો ચમત્કાર જે ઈસુ આ મૂંગાને સાજો કરે છે, એમાંથી આપણને શું શીખવા મળે? તો આપણી જાતને આપણે પ્રશ્ન કરીએ કે શું આપણે આધ્યાત્મિક રીતે મૂંગા છીએ? આપણે પ્રભુને માટે સાક્ષી નથી આપી રહ્યા, સાક્ષી રૂપ નથી બની રહ્યા? તો પ્રભુ તમારી જીભ ખોલવા માંગે છે. શું તમે પ્રાર્થનામાં અનુકંપા સહિત જે લોકો પીડિત છે, તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, એને ઈસુની પાસે લાવી રહ્યા છો? જો નથી લાવતા તો આપણે પ્રાર્થનામાં આપણા પડોશીઓ, મિત્રો, જ્યાં અભ્યાસ, નોકરી કે ધંધો કરીએ છીએ, વિશ્વભરમાં જોતી જે તકલીફો છે, હોનારતો છે, એને પ્રાર્થનામાં લાવવાની જરૂર છે. શું તમે પ્રભુ ઈસુ પર આશ્ચર્ય પામી રહ્યા છો કે તેમના કાર્યની ટીકા કરી રહ્યા છો? ધાર્મિક જે પરંપરાઓ છે, તમારી સાચી મુક્તિનો અનુભવ કરતાં અટકવા દઈએ નહીં. મિત્રો, પ્રભુ આપણને છુટકારો આપે છે. આપણે છુટકારો પામીને પ્રભુના મહિમાના માટે ઉપયોગી જીવન જીવીએ. પ્રભુએ આપણા માટે જે કાર્ય કર્યું છે એ બીજાઓને કહીએ, અને પ્રભુના રાજ્યની વૃદ્ધિના માટે પ્રભુ આપણા જીવનનો ઉપયોગ કરે, એવી મારી તમારા સર્વના માટે પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ. મે ગોડ બ્લેસ યુ. આમેન.